હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે જે ટૉપિક પર વાત કરવાના છીએ આ ટૉપિક પર મારે ઘણા ટાઈમથી વાત કરવી હતી. મારું નવું રીડિંગ્સ, મારું નવું ફાઇન્ડિંગ્સ અને નવી સમજણ પ્રમાણે હું તમને એક શોર્ટ રસ્તો બતાવીશ કે જેનાથી તમારે કોઈ પણ ફિલ્ડમાં સક્સેસફુલ જવું છે તો એ તમારા માટે વર્ક કરશે. રાઈટ. સો બેઝિકલી વી વિલ ટોક અબાઉટ ટુડે હાઉ ટુ હેવ અ વિનિંગ માઇન્ડસેટ અને બધી વસ્તુઓને ઇન્શ્યોર કરવાની કે જેથી વસ્તુ તમારા ફેવરમાં વર્ક કરે. સી, આઈ વિલ બી ટોકિંગ ફ્રોમ ધ 3 to 4 આસ્પેક્ટ્સ. 4 એંગલથી હું મારો પોઈન્ટ સમજાવીશ. રાઈટ. This is going to be a bit logical, yet bit philosophical and bit faith-oriented discussion. So, bear with me. શાંતિથી આ સેશન પૂરો સાંભળજો તો સમજાશે. સી, અલ્ટિમેટલી બહુ બધી ફિલોસોફીઝ હોય છે, બરાબર? બહુ બધી ફિલોસોફી હોય છે, બહુ બધા સાયકોલોજી હોય છે, બરાબર? બહુ બધા આઈડિયાઝ હોય છે, બહુ બધી થિયરીઝ હોય છે. ઘણીવાર આપણે લોજિક અને રેશનાલિટીની વાત કરીએ છીએ. બટ અલ્ટિમેટલી 3, 4, 5 રસ્તાઓ તમે ભેગા કરો ને તો ઓલ રોડ્સ લીડ ટુ રોમ. અથવા તો બધા જ રસ્તાઓ તમે પર્વત પર ગમે તે સાઈડથી ચડો, ઇટ ડઝન્ટ મેટર, યુનિવર્સલ ટ્રુથ રિમેન્સ સેમ. રાઈટ. સો હું આજે જે વાત કરવાનો છું એ કંઈક આવી જ વાત છે. સી, આપણે બધા છે ને હું તમને બધા રિનોન્ડ સોર્સિસને કમ્બાઇન્ડ કરીને એક મારું અન્ડરસ્ટેન્ડિંગ આપું છું. સો પ્લીઝ સમજવાનો ટ્રાય કરજો. જો ધ સોર્સિસ વિચ આઈ એમ યુઝિંગ ઇઝ, એ પહેલું તો છે ભગવદ્ ગીતા. રાઈટ. અને ભગવદ્ ગીતાનો એસેન્શિયલ કોન્સેપ્ટ છે નિષ્કામ કર્મ. બરાબર? કે કર્મ કર, ફળની ઈચ્છા ના કર. ધીસ ઇઝ વન એંગલ, રાઈટ, વિચ વી આર ગોઈંગ ટુ લુક એટ. અને હું અત્યારે બધી થિયરીઓ કમ્બાઇન્ડ કરું છું. દેન સેકન્ડ કોન્સેપ્ટ વિચ આઈ ઇઝ ગોઈંગ ટુ યુઝ ઇઝ અષ્ટાવક્ર ગીતા. This is again a very good philosophical and logical book. બહુ જ ગ્રેટર ઇમ્પોર્ટન્સની કહી શકાય. એનો મેઇન કોન્સેપ્ટ છે સાક્ષી ભાવ. રાઈટ. સો this is going to be the second aspect. Third one is a psychological aspect where I am going to use the third side. અને સાયકોલોજીકલી ઘણીવાર હું કહું છું કે જેને આપણે કહીએ છીએ માઇન્ડસેટ, બરાબર, અથવા તો કોન્ફિડન્સ, અને અથવા તો આપણે જેને કહીએ કે ઓબ્જેક્ટિવિટી. અને ફોર્થ એંગલ વિચ આઈ એમ ગોઈંગ ટુ લુક એટ ઇઝ ફ્રોમ ધી ફિઝિયોલોજીકલ. મગજની અંદરની આપણી જે અનટેપ ક્ષમતાઓ છે, બરાબર, ફિઝિયોલોજીકલ અને પ્લસ આપણે શું કહીએ એને સાયકોલોજીકલ, બંને. સાયકોલોજીકલી આ એક માઇન્ડસેટ છે અને બીજી એક છે સાયકોલોજીકલી બીજા એંગલથી વાત કરું તો અહીંયાથી હું જે એંગલ લેવાનું છે વિચ ઇઝ અગેન સબકોન્શિયસ માઇન્ડ. બરાબર? આ બધી વસ્તુઓને ભેગી કરીને આપણે ઇન્શ્યોર કરવું છે કે આપણને આપણી વસ્તુઓ સક્સેસ કઈ રીતે મળે. રાઈટ. સો થોડું સમજવાનો ટ્રાય કરજો. ઇટ માઇટ બી ડિફિકલ્ટ, થોડું ડિફિકલ્ટ બને, પણ મેં બધી જ થિયરીઝમાંથી એક કોમન આસ્પેક્ટ ઓબ્ઝર્વ કર્યો એન્ડ ઇટ વોઝ વેરી સરપ્રાઇઝિંગ કે હાઉ ધ થિંગ્સ આર વેરી સિમ્પલ. અને આ વસ્તુ મેં પોતે અનુભવી છે તો એ પણ હું તમને કહીશ. રાઈટ. જો પહેલી વસ્તુ, ભગવદ્ ગીતા શું કહે છે? નિષ્કામ કર્મ. બરાબર? જો, અને ફળથી મુક્તિ. કર્મ કર, ફળથી મુક્ત ના થો, ફળની એક્સપેક્ટેશન ના રાખો. હવે એ જ વસ્તુ એકચ્યુઅલી બીજી વસ્તુ કરે છે. જો જ્યારે આપણે એનું કાઉન્ટર વિચારીએ, એ ધારો કે હું છું, બરાબર, આમ આપણો બાબલો છે, રાઈટ. ઇફ ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ડુ એનીથિંગ ફોર એની ઓબ્જેક્ટિવ રીઝન, તો થશે શું? તમે એ વસ્તુને કરવા માટે એટલા બધા તનલીન થઈ જશો, તમે એમ છે મારે આ એન્ડ જોઈએ છે, આ એન્ડ જોઈએ છે, આ એન્ડ જોઈએ છે, આ એન્ડ જોઈએ છે. ઇટ માઇટ હેપન કે એ રસ્તે તમને જે મળે એના કરતાં તમારો પાથ વચ્ચે ચેન્જ થાય એનાથી તમને વધારે મળવાનું હોય. બટ અલ્ટિમેટલી વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ, વી આર ટાઈંગ ધ થિંગ્સ. આપણે વસ્તુઓને બાંધી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, જ્યારે મેં તૈયારી ચાલુ કરી ત્યારે ઓનેસ્ટલી આઈ હેવ નેવર થોટ દેટ આઈ વિલ બીકમ અ કોર્ટ મેનેજર ઇન બિટવીન. હું ક્યારેય કોર્ટ મેનેજર બનીશ એવો મને સપને ખ્યાલ નહોતો. રાઈટ. વી નેવર નો અવર પાથ. ઇવન રાઇટ નાવ ઓન વોટ એવર પોસ્ટ આઈ એમ, બરાબર, I don't know કે whether it is the end or not.
પણ હા, કર્મ કરતી વખતે ઓબ્જેક્ટિવને એકવાર વિચારીને છોડી દેવાનું છે. જો એમાં ને એમાં પડ્યા રહીશું, ઘણા લોકો નથી કહેતા કે બસ એનો 24 કલાક વિચાર આવવો જોઈએ. આઈ એમ સેઇંગ નો, જસ્ટ હેવ એન આઈડિયા એન્ડ લીવ ઇટ, એન્જોય ધી પ્રોસેસ. તમે કર્મ કરો છો ને, તો કર્મને એટેચમેન્ટ, ડિટેચ થઈ જાઓ. જ્યાં સુધી વસ્તુથી ડિટેચ નહીં થાવ ને, ત્યાં સુધી તમે એના સક્સેસ અને ફેલિયરની ચિંતામાં પડ્યા રહેશો. રાઈટ? ધીસ ઇઝ વેર ધ બિગેસ્ટ બ્લોક ઇઝ. તો પહેલી વાત કે કર્મ કરવાનું છે, કામ કરવાનું છે. તમારા કેસમાં તમારે વાંચવાનું છે. વાંચો ફોર ધ સેક ઓફ રીડિંગ, નોટ ફોર ધી એન્ડ રિઝલ્ટ. જ્યારે તમે એન્ડ રિઝલ્ટને ધ્યાનમાં રાખશો ને, તો તમને એકચ્યુઅલ આઉટપુટ નથી મળતું. તો પહેલી વસ્તુ આ ઇન્વોલ્વમેન્ટની બી વાત કરે છે. એન્ડ રિઝલ્ટને બદલે પ્રોસેસને એન્જોય કરવાની પણ વાત હું આ પોઈન્ટ્સથી કહું છું. સો ધીસ ઇઝ એન એંગલ ઓફ અવર ડિયર રેવરન્ટ ભગવદ્ ગીતા, કે જે પહેલા એંગલે કહે છે કે નિષ્કામ કર્મ, ડિટેચમેન્ટ અને પ્રોસેસ ઇટસેલ્ફ શુડ બી એન્જોયમેન્ટ. બરાબર? કોઈ ફળ નથી જોઈતું, કશું કન્ક્લુઝન નથી જોઈતું. રાઈટ? સેકન્ડ વન ઇઝ ઇવન મોર ડેન્જરસ, વિચ ઇઝ સાક્ષી ભાવ. બરાબર? વિચ ઇઝ એન એસેન્સ, આના પર હું ક્યારેય ડિટેલમાં વાત કરીશ. બરાબર? અષ્ટાવક્ર ગીતા. રાઈટ? એક બહુ જ રિવર્ડ બુક છે. એન્ડ ધ ફેન્ટાસ્ટિક ફાઇન્ડિંગ ઇઝ સાક્ષી ભાવ. રાઈટ? આ મોરલેસ આના જેવું છે, પણ થોડો કોન્સેપ્ટ ઇમેજિન કરવો અલગ છે. કોન્સેપ્ટ એવું કહે છે સાક્ષી ભાવનો, ધીસ અગેન અ વેરી સિમ્પલિસ્ટિક એક્સપ્લેનેશન. આ આપણે છીએ. બરાબર? અને આપણી અંદર કોઈક છે સુપ્રીમ પાવર. બરાબર? અને જે બધી વસ્તુઓ અલગ છે, આત્મા પરમાત્માની લેવલની વાત કરે છે. બટ મોરલેસ હું તમને એક લેમેન ટર્મ્સમાં સમજાવું તો સાક્ષી ભાવ શું કહે છે કે તમે કંઈ નથી કરતા, તમે પોતાનું બોડી કરે છે કે તમે બીજું કંઈ કામ કરો છો, તમે એમાંથી બહાર આવી જાઓ. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને સિમ્પલ સવાલ પૂછું કે તમે કોણ? સો ઘણા લોકો કહેશે કે મારું નામ આ છે. નો, ઇટ ઇઝ યોર નેમ. હું કહું ફોર એક્ઝામ્પલ હુ આર યુ, તો માય નેમ ઇઝ કુનાલ. આઈ એમ નોટ કુનાલ, ધીસ ઇઝ માય નેમ. આ ફિઝિકલ બોડી એ મારું શરીર છે, એ પણ હું નથી. રાઈટ? મારી જોબ પ્રોફાઇલ, મારું ડેઝિગ્નેશન છે, એ પણ હું નથી. મારો ફેમિલી નેમ, એ પણ હું નથી. સમાજમાં હું આ પણ હું નથી. તો હું ખરેખર શું છું? જે હું ખરેખર છું ને, એ આ બધી વસ્તુઓથી બહારનું છે. અને અલ્ટિમેટલી તમે જ્યારે રિયલાઇઝ કરશો ને આ વસ્તુ, જેમ કે ફોર એક્ઝામ્પલ એવરી ડે મેની ટાઈમ્સ વેન આઈ ગો ફોર રીડિંગ ઓર આઈ ગો ફોર રનિંગ, બંને જગ્યાએ હું ઘણીવાર ભૂલી જાઉં છું કે હું શું કરું છું. રાઈટ? સો ધીસ ઇઝ વેર વી એટેઇન સાક્ષી ભાવ. તમે પોતાનામાંથી બહાર નીકળીને જુઓ. ઘણીવાર હું દોડતો હોઉં તો મને એવું લાગે કે બહાર જોઉં છું ને, હું દોડું છું, હું જોઉં છું પોતાને. આઈ એમ સમથિંગ એલ્સ. જ્યારે હું વાંચતો હોય ને તો ઘણી વાર થાય એ કેવું મસ્ત વાંચે છે કોઈક. રાઈટ? ઇટ્સ જસ્ટ કમિંગ આઉટ ઓફ ઇટ. સો મોરલેસ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ડિટેચમેન્ટ. બટ અગેન સાક્ષી ભાવ થોડી ડીપર લેવલની વાત કરે છે. એ એવું કહે છે કે આપણે જ્યાં સુધી હું છે કે મારું છે કે આ બધા એટેચમેન્ટ્સમાં પડેલા રહીશું ને, ત્યાં સુધી આપણે ફ્રી નથી. બરાબર? અને ત્યાં સુધી રિયાલિટી કે ટ્રુથ આપણને સમજાશે નહીં. સો ઇન ઓર્ડર ટુ હેવ અ રિયલ અન્ડરસ્ટેન્ડિંગ વોટ વી આર સપોઝ ટુ ડુ, સી અગેન તમે જ્યારે અત્યારે તૈયારી કરો છો, હું અગેન આ એંગલ એક આપતો જઈશ કે આપણે ટાર્ગેટ કરી રહીએ છીએ ક્લાસ 1-2. પણ ક્લાસ 1-2 કોને મળશે? ઠીક છે, એક તમારા નામને, એક તમારા બોડીને, કે તમારા અત્યારના પ્રેઝન્ટ એક્ઝિસ્ટન્સ એ મળશે. પણ ઓકે, એ આઈડિયા મગજમાં નાખી દો. બટ ધેન બહાર આવી જાઓ. એમાં કામ કરવાનું છે. રાઈટ? ઇટ ઇઝ મોર ઓર લેસ અ કોન્સેપ્ટ સિમિલર લાઈક નિષ્કામ કર્મ. પણ તમે એ નથી કરતા, તમે પોતાનાથી બહાર આવી જાઓ, તો તમે છે ને એના કોન્સિક્વન્સીસમાંથી બી બહાર આવી જશો. રાઈટ? જો નિષ્કામ કર્મ એક એચીવ કરવાની વસ્તુ છે, તો સાક્ષી ભાવ એ એનું અલ્ટિમેટ ઇમિડિયેટ સોલ્યુશન છે. જે સેકન્ડે તમે પોતાનાથી પર થઈ ગયા ને, યુ વિલ બી અબોવ વન લેવલ. રાઈટ? અને એ લેવલે તમે જશો ને, ત્યાંથી વસ્તુઓ તમારા ફેવરમાં કરવાની ચાલુ થશે. આના પર આપણે ક્યારેક ડિટેલમાં વાત કરશું. બટ ધીસ ઇઝ અ વેરી રિવરન્ટ બુક. આઈ હેવ ફાઇન્ડ ધ બેસ્ટ થિંગ્સ ફ્રોમ ધીસ બુક. અને મને લાઈફમાં હું એવું કહી શકું કે બચાવવા માટે, રિસેન્ટલી ક્રાઇસિસમાંથી મેનેજ કરવા માટે, ઇફ દેર ઇઝ ઓનલી વન સોર્સ આઈ કુડ બ્લેમ ઓર આઈ કુડ ક્લેમ, ઇટ ઇઝ this my Ashtavakra Gita. The third one is having a mindset. બરાબર? હું થર્ડને અને ફોર્થને કમ્બાઈન કરું છું. અને માઇન્ડસેટ અને છે સબકોન્શિયસ માઇન્ડ. જો હવે આ છે ને,
હું અમુક મારા અગેન સોર્सेस પણ હું તમને સાથે કહું છું, હું કોઈ વસ્તુ હવામાં નથી કહેતો. સી ધીસ ઇઝ અ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ બાય રેમન્ડ મર્ફી, નહીં જોસેફ મર્ફી. જોસેફ મર્ફી સાહેબની બુક છે પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. આઈડિયલી એ એવું કહે છે, અને બહુ બધા ફિલોસોફર્સ છે, લુઈસ હે છે, બરાબર, બહુ બધા એવા ફિલોસોફર્સ અને વર્લ્ડના વન ઓફ ધ બેસ્ટ પર્સન્સ એવું કહે છે. ઇવન આપણા જે ઉપનિષદો કહે છે, આપણા જે મહાન રેવરન્ટ લીડર્સ હતા, બરાબર, બહુ બધા લોકો એવું કીધું છે કે પાવર છે ને એ આપણી અંદર જ છે. દરેક વ્યક્તિની અંદર એક સુપ્રીમ પાવર અને ઇન્ફાઇનાઇટ કેપેસિટી છે, પણ આપણે ઇન્ફાઇનાઇટ કેપેસિટીને ટેપ નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? તો કે ઓકે, અગેન હું તમને આખી બુકનું કન્ક્લુઝન શોર્ટમાં સમજાવું. આપણી અંદર બે માઇન્ડ છે, એક છે સબકોન્શિયસ માઇન્ડ અને એક છે કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડને આપણે જાગૃત અવસ્થા કહીએ, અને આપણે આને જાગતા નથી ત્યારે જે અવસ્થા હોય, ધીસ ઇઝ નોટ સબકોન્શિયસ એટલે બેભાન થઈ ગયા વાળી હાલતની વાત નથી કરતા કે પીને ફૂઈ ગયા. નો, આઈ એમ ટોકિંગ અબાઉટ કોન્શિયસ માઇન્ડ કે જ્યાં તમે કોન્શિયસ છો, તમે અત્યારે વિચારો છો, જુઓ છો, સમજો છો, બટ વેન યુ ગો ટુ સ્લીપ ઓર મેની ટાઈમ્સ, ઘણી વાર જ્યારે આપણે મેડિટેશનમાં હોઈએ, સો એટ દેટ ડ્રાઉઝી સ્ટેટ, હાફ સ્લીપ હાફ અવેક સ્ટેટ, જ્યારે તમે નથી ને ત્યારે તમારી સિસ્ટમ પણ કામ કરે છે. સી આપણે જ્યારે એવું માનીએ કે આપણે બોડી કામ કરીએ અને આપણે જ બધું કરીએ છીએ, બટ લુક એટ યોર સેલ્ફ. તમે સૂતા છો ત્યારે બી તમારું હાર્ટ કામ કરે છે, શ્વાસ લેવાની કેટલી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે, દરેક ખાવાનું પચવાનું ચાલુ રહે છે, એ પચીને બાકી જગ્યાએ દરેક સેલમાં એને બ્લડ દ્વારા પહોંચાડવાનું કામ ચાલુ રહે છે. એ બધું કંટ્રોલ કોણ કરે છે? દેટ કંટ્રોલ ઇઝ બિંગ ડન બાય સબકોન્શિયસ. નાવ વોટ ઇફ આપણે સબકોન્શિયસ પાવરને, કે ઘણી વાર આપણે વિચારીએ કે આપણે ભાગ્યું, ધીસ અગેન મેની અ ટાઈમ્સ ઇટ ઇઝ રિલેટેડ વિથ હીલિંગ. ઇમ્પોસિબલ વસ્તુઓ હીલ થઈ છે, કેન્સર લોકોના જતા રહે છે, જસ્ટ બિકોઝ દે ડુ ધીસ થિંગ્સ, રાઈટ? સો હાઉ ધીસ એકચ્યુઅલી વર્ક્સ, તમે પોતાના કોન્શિયસ માઇન્ડમાં એક પોઝિટિવ કે નેગેટિવ જે બી આઈડિયા નાખશો એ ચોંટી જશે, રાઈટ? સો તમે જ્યારે તૈયારી કરો છો જીપીએસસીની, જો તમારી જોડે બે પોસિબિલિટી છે, આઈધર યુ વિલ સક્સેસ ઓર યુ વિલ ફેલ. આઈ નેવર ન્યૂ કે મારા અંદર આ વસ્તુ મેં કરી દીધી હતી. ધ કોન્સેપ્ટ આઈ કેમ અક્રોસ ઇઝ વેરી રિસન્ટલી, બટ આઈ વોઝ ડુઈંગ ઇટ ઓલરેડી. જ્યારે આપણે વિચારીએ ને, કે ઇવન તમે બી એગ્રી થશો, કારણ કે આ વાત મેં અગાઉ પણ કરેલી છે. હું જ્યારે તૈયારી કરતો ત્યારે ભૂલી જતો સિલેક્ટ થવાનું કે ફેલ જવાનું, મને મજા આવતી હતી. આઈ વોઝ એન્જોઈંગ ધી પ્રોસેસ. સો વોટ હેપન્સ, જ્યારે તમે એવું વિચારો ને કે ફોર એક્ઝામ્પલ, એક સરસ એક્ઝામ્પલ કહું, ધારો કે એક જમીન છે અને જમીન પર આ એક લીટી દોરેલી છે. આપણે રોડ વચ્ચે ઓલું નથી આમ ટપકા હોય ડોટ ડોટ વાળા, હું તમને એમ કહું તમે આના પર ચાલી બતાવો, તમે ચાલી શકશો? યસ, એવરીબડી વિલ બી એબલ ટુ વોક. નાવ ઇમેજિન આ જ આખું જ સેટઅપને હું અહીંયા એક બે પાટિયા લગાવું અને આને આવી જ રીતે હવામાં ગોઠવું 50 ફૂટ ઉપર, બરાબર, સેમ લાઈન પર. એ પેલી જ જે લાઈન હતી ડોટવાળી, એ જ જે રોડ વચ્ચેના ટપકા છે. સપોઝ એવું જ સેટઅપ હું 50 ફીટ ઉપર કરું અને તમને કહું હવે તમે આના પર ચાલો, સમજાય છે? અહીંયા તમે ચાલશો, તમને કોઈ બીક નહીં લાગે. યુ વિલ બી શ્યોરલી વર્કિંગ, અને તમારો એકેય પગ આગો પાછો નહીં થાય, કારણ કે અહીંયા તમને કોઈ બીક જ નથી પડવાની. બટ એટલે અહીંયા તમારું માઇન્ડ કન્ફ્યુઝ નથી, સમજો. અહીંયા યુ આર શ્યોર ઓફ કે તમે નહીં પડો. વોટ વિલ હેપન, તમે જ્યારે 50 ફૂટ ઉપર આને લઈ જાઓ અને તમે પોતાને કહો કે ચલ ભાઈ આના પર ચાલતો, નાવ વોટ યુ વિલ સી, તમે આટલી લાઈન જોશો કે આટલી લાઈન પર જ ચાલવાનું છે, પણ આના સિવાયનું આટલું મોટું વોઇડ છે, બરાબર, આનામાં તો પડી જવાય. નાવ દેટ પ્રોબ્લેમ બિગિન્સ, યુ નો. તમારા અંદર એક ફિયર આવી ગયો, તમારી અંદર એક પેરેલલ થોટ ઓફ ફેલિયર આવી ગયો. એન્ડ ટ્રસ્ટ મી, જે અહીંયાથી પડશે ને એના મગજમાં એકવાર આ ફિયર આવી ગયો હશે, રાઈટ? દેટ આઈડિયા ફર્સ્ટ ગોઝ ઇનસાઇડ એઝ અ કોન્શિયસ થોટ. તમારી અંદર આપણું મગજ છે ને બહુ વિચિત્ર છે. ઇટ વોન્ટ લિસન ટુ ઓનલી ગુડ થિંગ્સ. આપણું જે સબકોન્શિયસ છે એને તમે જે ફીડ કરશો એ એક્સેપ્ટ કરશે. ઇફ યુ ફીડ ઇટ વિથ ગુડ આઈડિયાઝ, ગુડ કોન્સેપ્ટ્સ, it will accept it. If you fill it with bad ideas, it will feed up with that. તો આપણે જ્યારે સક્સેસ જઈએ છીએ ને ત્યારે જોજો એક રેર વસ્તુ થઈ હશે
આપણે ભૂલી ગયા હોઈશું. મજા આવે, થઈ જશે, થવાનું જ છે ને, મને હું ફેર પડે, થવાનું જ છે ને. હું કેમ સક્સેસ થયો મેની ટાઈમ્સ ઇફ આઈ વોઝ વન્ડરિંગ. બટ મેં તમને કીધું ને, મેં પહેલાં કીધું જીપીએસસીની તાકાત હોય તો ઓકે, I will be keep working. So where I have automatically considered it to myself, થવાનું છે ને, શું ફેર પડે, and it happens. સમજાય છે? સો વેન યુ કીપ વર્કિંગ, અને એ તમારા સબકોન્શિયસ લેવલે અંદર જવા દો, રાઈટ, તમારા એ આઈડિયાને તમારી ઇન્ટરનલ સિસ્ટમનો પાર્ટ બનવા દો, એન્ડ યુ વિલ સી દેટ યોર સબકોન્શિયસ, યોર પાવર વિલ મેક ઇટ રિયલ. બરાબર? એટલે નહીં, ઇવન ઘણી વાર આ બી હોય કે ભાઈ ઇવન મહાભારતના ટાઈમનું બી એ વાક્ય છે, શકુની દ્વારા ઘણી વાર બોલાયેલું, સિરિયલમાં બતાવે છે કે કોઈ બી યુદ્ધ મેદાન પર રમવા પહેલાં, રણભૂમિમાં રમવાને પહેલાં મગજમાં રમવું પડે. બરાબર? એટલે ફર્સ્ટ વસ્તુ તમારે પોતાને કન્વિન્સ કરવી પડે. એકવાર પોતે કન્વિન્સ થયા મગજમાં, ધેન ઇટ વિલ મટીરિયલાઇઝ. ઠીક છે? સો જ્યારે તમે ઈચ્છતા હોય ને કે તમારે સક્સેસ જોઈએ છે, તો ફેલિયરનો આઈડિયા જ ના આવવા દો. ફિલ ઇટ વિથ યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. ઇમેજિન કરો કે હા યાર, સક્સેસ તો મળવાનું જ છે ને, શું ફેર પડે છે. મેં કામ ચાલુ કર્યું છે તો મને રિઝલ્ટ તો મળશે જ. તૈયારી કરું છું, હું સક્સેસફુલ છું જ, મારું રિઝલ્ટ છે જ. જો હમણાં આ વસ્તુ રિઝલ્ટ આવશે, હમણાં સિલેક્શન આવશે, બધા મને કોંગ્રેચ્યુલેટ કરતા હશે. સી ઇફ યુ કીપ ઇમેજિનિંગ ઇટ, અને ઇમેજિન નથી કરવાનું, યુ ટુ બિલીવ ઇન ઇટ. નાઉ ધીસ ઇઝ વેર ફેથ ઓલ્સો કમ્સ. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે રિલિજિયનમાં લોકો અમુક જગ્યાએ જાય, અમુક પાણી પીવે, કે હોલી પાણી કહીએ, પવિત્ર પાણી કહીએ, કે અમુક પથ્થર રાખો, અમુક વસ્તુઓ લો, રાઈટ. એ વસ્તુ પોતે કામ નથી કરતી. એના થ્રુ, એના પરનો તમારે જ્યારે ભરોસો આવી જાય ને, તમારો જ્યારે એના પર ટ્રસ્ટ ડેવલપ થઈ જાય ને, સો યોર સબકોન્શિયસ માઇન્ડ એને એક્સેપ્ટ કરી લે. સી ઘણીવાર તમે ડૉક્ટરનું નામ સાંભળીને ઠીક થઈ જશો. યુ રિપેર યોર સેલ્ફ. તમે જ તમારા માટે રિપેરિંગનું કામ કરો છો. ઇવન હોલ હોમિયોપેથી, ડોન્ટ ગેટ ઓફેન્ડેડ મેની પીપલ, બટ હોમિયોપેથીના કોરમાં હીલિંગ છે. એન્ડ દેટ હીલિંગ ઇઝ નોટ થ્રુ મેડિસિન, બટ ધ હીલિંગ થ્રુ યોર ઓન પાવર, યોર સબકોન્શિયસ પાવર, રાઈટ. સો ધીસ આર ફ્યુ આઈડિયાઝ જે મેં તમને જણાયા. તમારે સક્સેસ જવું છે તો તમારે નિષ્કામ કર્મ કરવાનું છે. ડઝન્ટ મેટર, જે થાય એ કરો, એન્જોય કરો. સાક્ષી બની જવાનું છે, કરવાવાળાએ તમે નથી, તો એનું રિઝલ્ટમાં તમારી ચિંતા નથી. માઇન્ડસેટ રાખવાનું છે, પોઝિટિવિટી રાખવાની છે, બસ થઈ ગયું, બહુ થઈ ગયું, મને કોઈ ફેર નથી પડતો. એન્ડ સબકોન્શિયસ લેવલે લઈ જવાનું છે. શું થશે? ફેલિયર પોસિબલ જ નથી. યુ આર ગોઈંગ ટુ બી સક્સેસફુલ. જ્યારે બધી જ વસ્તુઓ તમે ભેગી કરશો ને, આઈ એમ શ્યોર, whether you are targeting class 1 to preparation or anything in your life, maybe if you are trying to have money, આવશે. But this has to go deeper in you. બરાબર? મનીને વિચારીને ભાગશો તો એ નિષ્કામ કર્મ નહીં રહે. પૈસા પાછળ ભાગશો તો તમે એની અંદર ડૂબી જશો, અને તમે એનાથી ડિટેચ નહીં રહી શકો. પૈસા છે તો તમારું માઇન્ડસેટ ને એ બધું બદલાતું જશે, એન્ડ અલ્ટિમેટલી તમે હાઈ સબકોન્શિયસમાં નેગેટિવિટી નાખશો, રાઈટ. So put anything here as your goal, and the things will work for you, right? This is what I'm learning nowadays, and this is very, very magical and powerful, right? કે how much capable, and I think everybody talks about the same thing. બધા લોકો એક જ વાત કરે છે. There is a unification of ideas, right? So anyway, this is my understanding, and hopefully you have liked and enjoyed the simplistic explanations of multiple ideas. ચલો તો મળીએ પછી. બાય બાય, ટેક કેર, કીપ લર્નિંગ, કીપ એન્જોઈંગ. બાય બાય.